નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। અડધી રાતનો સન્નાટો એક તીવ્ર ચીસથી તૂટી ગયો। કોણ છો તમે? મારા ઓરડામાં શું કરો છો? અરે, ચોર ઘરમાં ઘૂસી ગયો છે। રમેશ, સુનિતા, ઝટ આવો। રમેશ અને સુનિતા હડબડાઈને પોતાના પલંગ પરથી ઊભા થઈ ગયા। અવાજ માના ઓરડામાંથી આવી હતી। બંને દોડતા શારદાજીના ઓરડામાં પહોંચ્યા તો જોયું કે તેના આયનાની સામે ઊભા હતા અને તેમાં દેખાતા પોતાના જ પડછાયા સાથે ઝઘડી રહ્યા હતા। માં, શું થયું? હું રમેશ છું। તેણે માના ખભે હાથ મૂક્યો। શારદાજી ધ્રુજતી આંગળીથી આયના તરફ ઇશારો કરતા બોલ્યા, રમેશ, જો આ સ્ત્રી કોણ છે? બિલકુલ મારા જેવા કપડાં પહેર્યા અને ચહેરો પણ। આને બહાર કાઢ, નિકાલ બહાર આને। આ કહેતા કહેતા તેમની આંખોમાં ડર અને લાચારી એક સાથે તરવા લાગી। ચોખટ પર ઊભેલી સુનિતાએ એક ઊંડી થાકેલી શ્વાસ લીધી। આ રોજનો તમાશો હતો માજી, એ તમે જ છો। આયનામાં પોતાને જ જોઈ રહ્યા છો। ચૂપ કર, તું મને જૂઠું બોલે છે। શારદાજી ગુસ્સામાં ફરી વળ્યા। તેમની ધૂંધળી આંખો સુનિતા પર અટકી ગઈ। આ હું નથી, આ કોઈ બીજી છે। મારું ઘર, મારો ઓરડો બધું છીનવી લેવા માંગે છે। બહાર કાઢ આને। હવે સુનિતા સાચું કહે છે, મા સામે આઈનો છે। તમે બે તેમ જ દેખા રહ્યા છો। ચાલો હવે સૂઈ જાઓ, રાત ઘણી થઈ ગઈ છે, રમેશે કહ્યું। તેના અવાજમાં કોઈ સહાનુભૂતિ નહોતી, માત્ર રોજ રોજના આ તમાશાથી ઉભરાતી થાક થઈ ગઈ હતી। રમેશે માને ટેકો આપીને પલંગ પર સુવડાવ્યા, પાણી પીવડાવ્યું અને ધીમેથી તેમનું માથું ઓશિકા પર મૂક્યું। માની ધ્રુજતી આંગળીઓ તેની કાંડી ઝાલીને હતી, જાણે કોઈ બાળક અંધારામાં ડરીને મા બાપને પકડી લે। રમેશનું દિલ ભારે થઈ ગયું। આ તે જ મા હતી જેમને તેમને ઉછેર્યા હતા, પણ આજે તેઓ પોતે બાળક જેવા લાચાર બની ગયા હતા। ડોક્ટરે 6 મહિના પહેલા જ કહી દીધું હતું કે આ ડિમેન્શિયાની શરૂઆત છે અને તેનો કોઈ પાક્કો ઇલાજ નથી। એ સમયે રમેશ અને સુનિતા બંનેને ચિંતા થતી હતી, પણ ધીરે ધીરે એ ચિંતા એક ઊંડી ચીડમાં ફેરવાઈ ગઈ। રોજ નવો તમાશો। ક્યારેક શારદાજી જમ્યા પછી ભૂલી જતા અને ફરી માગતા, ક્યારેક પોતાના જ ઓરડાનો રસ્તો ભૂલી જતા, ક્યારેક તો સુનિતાને પોતાની સાસુ સમજીને તેના પર ગુસ્સે થઈ જતા। માં, તમે તો હમણાં જ જમ્યા હતા, સુનિતા થાકેલા અવાજે કહેતી। ના, તમે મને આજે જમવાનું આપ્યું જ નથી। રમેશ આવશે તો કહીશ કે પોતાની માને ભૂખી રાખે છે। રમેશ જ્યારે ઓફિસથી ઘરે આવતો ત્યારે ઘરની હાલત જોઈને માથું પકડીને બેસી જતો। તે માનો ચહેરો જોતો, પણ તેમની આ હાલત તેને લાચાર અને ક્રોધિત બનાવી દેતી હતી। તેને લાગતું કે જાણે તે એની નાવમાં ફસાઈ ગયો છે, જેનો કોઈ કિનારો નથી। તે માની સંભાળ રાખવા માંગતો હતો, પણ રોજ રોજની આ વાતોથી તે અને સુનિતા બંને થાકી ગયા હતા। માને સુવડાવતા સુવડાવતા આ બધી વાતો રમેશના મગજમાં ફરતી હતી। જ્યારે તેણે માની પાંપણો બંધ થતી જોઈ તો ધીમેથી ઊભો થયો, બત્તી બંધ કરીને બહાર આવી ગયો। પોતાના ઓરડામાં પાછો ફર્યો તો જોયું કે સુનિતા પલંગ પર બેઠી તેની જ રાહ જોઈ રહી હતી। તેની આંખોમાં ઊંઘ નહોતી, એ જ ચીડ અને ગુસ્સો હતો જે હમણાં જ શારદાજીના ઓરડામાં થયેલી ઘટનાથી ઉભરાયો હતો। સૂઈ ગયા? સુનિતાએ સપાટ અવાજે પૂછ્યું। રમેશે કંઈ ન બોલતા ફક્ત માથું હલાવ્યું અને પલંગના ખૂણે બેસી ગયો। તેના ખભા પર દિવસભરની થાક અને રોજ રોજના આ તમાશાનો બોજો દેખાતો હતો। ક્યાં સુધી ચાલશે આ બધું રમેશ? સુનિતાના અવાજમાં હવે કડવાશ ભળી ગઈ હતી। આજે તો હદ થઈ ગઈ। ક્યાં સુધી ચાલશે આ બધું? ક્યાલે તો આપણને જ ઓળખશે નહીં અને આપણને જોઈને ચોર ચોર ચીસ પાડશે, પછી મોહલ્લામાં આપણી શી ઇજ્જત રહેશે? રમેશ ચૂપ રહ્યો। હું તમારી સાથે કંઈક કહું છું। સુનિતા તેની નજીક સરકી આવી। તેનો અવાજ હવે ધીમો થઈ ગયો હતો। આજે સાંજે શર્મા આંટી મળ્યા હતા, કહેતા હતા કે તેમના કોઈ દૂરના સગાની સાથે પણ આવું જ થયું હતું। તેમની માને કંઈ યાદ રહેતું નહોતું અને કોઈ છેતરપિંડીએ તેમને ફોસલાવીને કરોડોની જમીન પોતાના નામે કરાવી લીધી। પછી બિચારાઓએ ઘણી ભાગદોડ કરવી પડી। રમેશ ઊભો થઈને બેઠો। તમારો મતલબ શું છે? મતલબ સાફ છે જી। સુનિતાએ હવે પોતાનો અસલી પત્તો ખોલ્યો। આ ઘર માના નામે છે। બેંકમાં જે પૈસા પડ્યા છે, કાલે કોઈ અજાણ્યાએ કોઈ કાગળ બનાવીને તેમના હસ્તાક્ષર કરાવી લીધા તો આપણે રસ્તા પર આવી જઈએ। પોતાની દીકરી પ્રિયાના ભવિષ્યનું તો વિચારો। સુનિતાની વાત સાંભળીને રમેશ મૂંઝવણમાં પડી ગયો। તેણે આ વિશે કદી વિચાર્યું જ નહોતું। તે માની બીમારીથી પરેશાન હતો, પણ સંપત્તિનો વિચાર તેને સ્પર્શ્યો પણ નહોતો। સુનિતાએ તેની દુખતી રગ પર હાથ મૂકી દીધો હતો। તો આપણે શું કરી શકીએ? તેણે પૂછ્યું। એક જ ઉપાય છે। સુનિતાએ રમેશના હાથ પર પોતાનો હાથ મૂકતા કહ્યું, આપણે મા પાસેથી ઘર અને સંપત્તિના કાગળો આપણા નામે કરાવી લઈએ। આ તેમની અને આપણી બંનેની ભલાઈ માટે છે। આપણે કહીશું
કે આ સરકારી પેન્શન યોજનાના કાગળ છે, જેથી તેમને દર મહિને પૈસા મળશે. આ હાલતમાં તેમને વળી કંઈ યાદ રહેવાનું નથી. રમેશનો અંતરાત્મા કાંપી ઉઠ્યો. પોતાની જ માને ઠગવું, એ માં જેમણે તેને ઉછેરીને આટલો મોટો કર્યો હતો. ના સુનીતા, આ પાપ છે. માને ખબર પડશે તો? શું ખબર પડશે? સુનીતાએ તેની વાત કાપી. તેમને તો કાલની વાત પણ યાદ નથી રહેતી, તો આ કેવી રીતે યાદ રાખશે? અને આપણે તેમને બે ઘર તો કરતા નથી ને? આ જ ઘરમાં તો રહેશે, ફક્ત કાગળ પર નામ આપણું હશે, જેથી બધું સુરક્ષિત રહે. સુનીતાએ રાતભર રમેશના કાન ભર્યા, તેને ભવિષ્યના સપના બતાવ્યા અને રસ્તા પર આવવાનો ડર પણ બતાવ્યો. ધીમે ધીમે રમેશનો અંતરાત્મા હારી ગયો અને લાલચ જીતી ગયો. તેણે પત્નીની યોજનામાં સામેલ થવાનો નિર્ણય કરી લીધો. બીજા દિવસથી ઘરનો માહોલ બદલાઈ ગયો. સુનીતા અને રમેશ શારદાજી પર જરૂર કરતાં વધારે પ્રેમ ઠાલવવા લાગ્યા. આગામી કેટલાક અઠવાડિયા સુધી બંનેએ શારદાજીની ખૂબ સેવા કરી. સુનીતા સમયસર જમવાનું આપતી, તેમના પ્રિય જૂના ગીતો વગાડતી અને રમેશ ઓફિસેથી આવતાની સાથે જ તેમની પાસે બેસીને કલાકો સુધી વાતો કરતો, ભલે તે વાતોનો કોઈ અર્થ ન હોય કે હોય. શારદાજી આ બદલાયેલા વર્તનથી આશ્ચર્યચકિત હતા, પણ ખુશ પણ હતા. તેમને લાગ્યું કે આખરે તેમના દીકરા વહુને તેમની કદર થઈ જ છે. બિચારા શું જાણતા કે આ પ્રેમ નહીં, એક ઝાડ છે જે તેમના પોતાના જ તેમના માટે વણી રહ્યા છે. એક દિવસ જ્યારે રમેશને લાગ્યું કે લોખંડ ગરમ છે, તેણે કેટલાક કાગળો લઈને મા પાસે પહોંચ્યો. સુનીતા એક કપ ચા લઈને પાછળ આવી. માં, રમેશે ખૂબ પ્રેમથી કહ્યું, સરકારે તમારા જેવા વડીલો માટે એક નવી પેન્શન યોજના શરૂ કરી છે. બસ આ કાગળો પર સહી કરી દો, પછી તમને દર મહિને ઘરે બેઠા પૈસા મળશે. તેણે તેમને પેન આપતા કહ્યું. શારદાજીએ ધૂંધળી નજરે કાગળો તરફ જોયું. અક્ષરો તેમને નાચતા દેખાતા હતા. પેન્શન? મને પૈસાની શું જરૂર છે? મારો દીકરો તો લાખો કમાય છે. અરે માં, સુનીતાએ તરત વાત સંભાળી, આ તો તમારો હક છે. સરકાર આપે છે તો લેવામાં શું હર્જ છે? પોતાના હાથમાં પૈસા રહેશે તો તમે પોતાની મરજીથી ખર્ચ કરી શકશો. ક્યારેક પ્રિયાને કંઈક અપાવી દીધું, ક્યારેક મંદિરમાં દાન કરી દીધું. તમને પણ સારું લાગશે નહીં? પ્રિયાનું નામ સાંભળતા જ શારદાજીનો ચહેરો ખીલી ઉઠ્યો. હા, પ્રિયાને તો હું જરૂર કંઈક આપીશ. મારી ગુડી ક્યાં છે? સ્કૂલે ગઈ છે માં, રમેશે કહ્યું અને સહી કરવા કહ્યું. પણ શારદાજી ફક્ત પેન પકડીને બેઠા રહ્યા. શાયદ તેમને પોતાના જ હસ્તાક્ષર પણ યાદ નહોતા. સુનીતાને આવી જ વાતનો અંદાજ હતો, એટલે તેણે ઝટપટ શાહીનું પેડ લાવીને શારદાજીની સામે ધરી દીધું. લાવો, હું તમારી મદદ કરું છું. એમ કહીને રમેશે શારદાજીનો હાથ પકડ્યો અને એક એક કરીને અનેક કાગળો પર તેમનો અંગૂઠો લગાડી દીધો. શારદાજી તો ફક્ત પોતાની પૌત્રીને ભેટ આપવાના વિચારોમાં ખોવાયેલા હતા. તેમને શું ખબર હતી કે અજાણતા જ તેઓ પોતાના જ ઘર, પોતાની જમીન અને બચેલી ખૂટેલી જમા પૂંજીથી બેદખલ થવાના દસ્તાવેજો પર નિશાન લગાવી રહ્યા છે. જે ક્ષણે શારદાજીનો અંગૂઠો તે કાગળો પર પડી રહ્યો હતો, સુનીતાની આંખોમાં એક ચમક હતી અને રમેશની નજર નીચે ઝૂકેલી હતી. તેનું દિલ ધડક ધડક થઈ રહ્યું હતું, જાણે પોતાની જાતને કહી રહ્યું હોય કે જે કરી રહ્યો છે તે સાચું જ છે, પોતાના પરિવારના ભવિષ્ય માટે કરી રહ્યો છે. પણ તેની અંદર ક્યાંક એક અવાજ કહી રહ્યો હતો કે આજે તેણે પોતાની માનો વિશ્વાસ તોડ્યો છે, એવું પાપ કર્યું જેની માફી કદાચ ક્યાંય નથી. કાગળો પર અંગૂઠો પડ્યો અને મિલકત કાયદેસર રીતે રમેશના નામે થઈ. તેમાં કેટલાક અઠવાડિયા લાગ્યા. જેવું રજિસ્ટરનું કામ પૂરું થયું, ઘરનું માહોલ ફરી એકવાર બદલાઈ ગયો. પણ આ વખતે ખરાબથી પણ વધુ ખરાબ થઈ ગયો. રમેશ અને સુનીતાનો પ્રેમનો નકાબ ઉતરી ગયો હતો અને તેમના અસલી ચહેરા સામે આવી ગયા હતા. હવે સુનીતા શારદાજીને સમયસર જમવાનું નહોતી આપતી. જો તેઓ માગતા તો જવાબ મળતો, હમણાં જ તો ખાધું હતું. ભૂલી ગયા? તમારી આ ભૂલી જવાની બીમારીએ તો અમને પાગલ કરી દીધા છે. રમેશ પણ હવે માના ઓરડામાં નહોતો જતો. જો શારદાજી ક્યારેક હોલમાં આવી જતા તો તે મોઢું ફેરવી લેતો કે અખબારમાં મોઢું છુપાવી લેતો. શારદાજીએ આ બદલાવની અનુભૂતિ તો થતી હતી, પણ તેઓ સમજી નહોતા શકતા કે આવું શા માટે થઈ રહ્યું છે. તેઓ પોતાની ધૂંધળી યાદોમાં ખોળતા કે પોતાનાથી કંઈ ભૂલ થઈ છે કે ખરી. તેઓ ઘણીવાર રડ્યા કરતા, પણ તેમના આંસુ લૂછનાર હવે કોઈ નહોતું. માત્ર તેમની પૌત્રી પ્રિયા જ હતી, જે ક્યારેક છુપાઈને દાદી પાસે આવી જતી અને તેમની સાથે પ્રેમભરી વાતો કરતી. એક રાત જમવાની મેજ પર સુનીતાએ ફરી એ જ મુદ્દો ઉઠાવ્યો.
રમેશ, હવે વધુ સહન નથી થતું. માને કોઈ સારા ઓલ્ડ એજ હોમમાં દાખલ કરી દઈએ. રમેશ સ્તબ્ધ રહી ગયો. શું બકવાસ કરે છે? સુનીતા એ મારી માં છે અને હું તમારી પત્ની છું. સુનીતાએ ચીસ પાડી. યાદ છે કે ભૂલી ગયા? આખા ઘરમાં ફક્ત પોતાની માની જ ચિંતા છે તમને. શું હું નોકરાણી? એ રાતથી ઘરમાં રોજ ઝઘડા શરૂ થઈ ગયા. સુનીતા રોજ રમેશને તાણા મારતી. તમારી માના કારણે પ્રિયાના મિત્રો પણ ઘરે આવતા બંધ કરી દીધા છે. બધા આપણા પર હસે છે. રમેશ તેની વાતો સાંભળીને ચૂપ રહેતો. એક સાંજે જ્યારે તે ઘરે પહોંચ્યો તો જોયું કે પાડોશના કેટલાક લોકો ઘરની બહાર ઊભા રહીને ફૂસફૂસ કરી રહ્યા હતા. શારદાજી આંગણામાં ઊભા હતા અને કોઈક સાથે ઝઘડી રહ્યા હતા. તું મારા ઘરમાં કેવી રીતે ઘૂસી આવી? ચોરણ ક્યાંકની. પોલીસને બોલાવો. તેઓ શર્મા આંટી પર ચીસો પાડી રહ્યા હતા, જેઓ સુનીતાને મળવા આવ્યા હતા. પણ સુનીતા ઘરે નહોતી અને શારદાજીની ભૂલી જવાની બીમારીને લીધે આ બખેડો ઊભો થઈ ગયો હતો. એ જ વખતે સુનીતા પણ ત્યાં આવી પહોંચી હતી. બધી વાત જાણીને તેને શારદાજી પર ચીસવું ચિલ્લાવવું શરૂ કરી દીધું. રમેશે કોઈ રીતે માને ખેંચીને અંદર લાવ્યો. લોકોની હસી અને કાનાફૂસી તેના કાનમાં ગુંજી રહી હતી. તેનો ચહેરો શરમથી લાલ થઈ ગયો હતો. હવે સુનીતાએ પોતાનો છેલ્લો દાવ રમ્યો. બસ રમેશ, હું હવે એક દિવસ પણ અહીં નહીં રહી શકું. કાં તો તમારી માં જશે, કાં તો હું અને પ્રિયા આ ઘર છોડીને ચાલા જઈશું. સુનીતા પ્લીઝ. રમેશનો અવાજ લડખડાઈ ગયો. કોઈ પ્લીઝ વ્લીઝ નહીં. સુનીતાએ પોતાની બેગ પેક કરી લીધી. કાલ સવાર સુધી નિર્ણય કરી લો. એ રાતે રમેશ આંગણામાં એકલો બેઠો હતો. તેનું માથું હાથમાં હતું. એક બાજુ માં હતા જેમણે તેને ઉછેર્યો હતો, બીજી બાજુ તેની પત્ની અને દીકરી, એક બાજુ સમાજની ઇજ્જત, બીજી બાજુ અંતરાત્માનો અવાજ. તે ફૂટીને રડવા પડ્યો. સવારે જ્યારે સુનીતા ઉઠી તો જોયું કે રમેશ પહેલેથી જાગતો હતો. તેની આંખો સોજી ગઈ હતી, ચહેરો પીળો પડી ગયો હતો. ઠીક છે, તેણે નિર્જીવ અવાજે કહ્યું, પણ હું તેમને ઓલ્ડ એજ હોમમાં છોડું નહીં શકું. કોઈ ઓળખતાને ખબર પડી તો કેટલી ઇજ્જત બદનામી થશે. તેમની એક તીર્થયાત્રાએ લઈ જઈએ, ત્યાં ઘણી ભીડ હશે. સુનીતાએ તેની વાતનો મતલબ સમજી લીધો. તેણે રમેશના ખભે હાથ મૂક્યો. આગલા જ રવિવારે તેમણે શારદાજીને નવા કપડાં પહેરાવ્યા. માં, અમે તમને એક મોટા મંદિરે ફેરવવા લઈ જઈએ છીએ. શારદાજી બાળકની જેમ ખુશ થઈ ગયા. સાચે? ચાલો, ઘણા દિવસથી ક્યાંય ગયા નથી. રમેશ ગાડી ચલાવતો હતો અને તેની આંખો વારંવાર આઈનામાં પાછળ બેઠેલી માના નિષ્પાપ ચહેરા પર જઈ રહી હતી. તેનું દિલ તેને ધિક્કારી રહ્યું હતું. દર કેટલીક મિનિટે તેનો હાથ સ્ટેરિંગ પર કાપી ઉઠતો, જાણે ગાડી ફેરવીને પાછા વળવા માંગતો હોય. પણ પડખે બેઠેલી સુનીતાનો કઠોર નજર તેને રોકી લેતી. તેઓ શહેરથી ઘણે દૂર એક અજાણ્યા કસ્બાની પાસે પહોંચ્યા. ત્યાં નદી કિનારે એક મંદિર હતું અને ઘણી ભીડ હતી. માં, તમે અહીં મંદિરના પગથિયા પર બેસો. અમે ગાડી પાર્ક કરીને પ્રસાદ લઈને આવીએ છીએ, રમેશે કહ્યું. તેનો અવાજ એટલો કાંપી રહ્યો હતો કે શબ્દો માંડ બહાર નીકળી રહ્યા હતા. જલ્દી આવજે બેટા, શારદાજીએ કહ્યું. તેમની આંખોમાં એક નિષ્પાપ વિશ્વાસ હતો. તું મારો સાચો દીકરો છે. રમેશનું ગળું સુકાઈ ગયું. તે એક શબ્દ પણ બોલી ન શક્યો. રમેશ અને સુનીતા ઝડપથી ગાડી તરફ વધ્યા. તેમણે એકવાર પણ પાછળ વળીને ન જોયું. ગાડી સ્ટાર્ટ થઈ અને ઝડપથી ધૂળ ઉડાડતી આંખોએ ઓઝલ થઈ ગઈ. શારદાજી કલાકો સુધી ત્યાં જ બેઠા રાહ જોતા રહ્યા. સૂર્ય આથમ્યો. મંદિરની ભીડ છૂટાઈ ગઈ. પૂજારીએ પણ દરવાજા બંધ કરી દીધા. પણ રમેશ ન આવ્યો. અંધકાર ઘેરાઈ આવ્યો. શારદાજીને ઠંડ લાગવા લાગી. તેઓ ભૂખ્યા પણ હતા. તેમણે રડવું શરૂ કરી દીધું. રમેશ બેટા, રમેશ તું ક્યાં છે? પણ તેમનો અવાજ એ સુનસાન જગ્યાએ ગુંજીને રહી ગયો. તેમને લેવા કોઈ ન આવ્યું. તેમના પોતાના દીકરા વહુએ તેમને તેમની હાલત પર છોડી દીધા હતા. જે માએ તેમને આંગળી પકડીને ચાલતા શીખવ્યું હતું, આજે તે જ દીકરાએ તેમને એવા રસ્તા પર એકલા છોડી દીધા જેની કોઈ મંજિલ નહોતી. રાતનો અંધકાર ઘેરાતો જતો હતો અને શારદાજી મંદિરના ઠંડે પગથિયા પર સુકાઈને બેઠા હતા. ભૂખ, ઠંડી અને ડરથી તેમનું શરીર ધ્રુજી રહ્યું હતું. તેમની આંખોમાં આંસુ વહેતા વહેતા સુકાઈ ગયા હતા. તેઓ ફક્ત એક જ નામ બબડી રહ્યા હતા, રમેશ. તેમની યાદશક્તિ ભલે નબળી હોય, પણ દીકરાનું નામ અને તેનો ચહેરો તેમના દિલ દિમાગ પર કોતરાયેલો હતો. આસપાસની દુકાનો બંધ થઈ ચૂકી હતી. રસ્તાઓ સુનસાન હતા. ત્યારે પાસેની એક નાનકડી ચાની દુકાન બંધ કરવાની તૈયારી કરી રહેલો એક મધ્યમ વયનો માણસ, જેનું નામ વિક્રમ હતું, તેની નજર તેમના પર પડી. વિક્રમ રોજ હજારો ચહેરા જોતો હતો,
પણ આ લાચાર અને બેબસ માને જોઈને તેનું દિલ પીગળી ગયું. તેણે જોયું કે તેઓ સારા ઘરના લાગે છે, પણ તેમની આંખોમાં એક અજીબ બેરાનગી હતી. તે તેમની પાસે આવ્યો અને ઘણી નરમાશથી પૂછ્યું, માં, તમે બરાબર છો ને? રાત ઘણી થઈ ગઈ છે. તમે અહીં એકલા કેમ બેઠા છો? શારદાજીએ નજર ઊંચી કરીને તેને જોયું. તેમની આંખોમાં કોઈ ઓળખ નહોતી, ફક્ત ડર હતો. મારો દીકરો રમેશ એ પ્રસાદ લેવા ગયો છે, હમણાં આવશે. વિક્રમ સમજી ગયો કે કંઈક ગડબડ છે. તેણે આસપાસ જોયું, કોઈ નહોતું. અમ્મા, ઘણી વાર થઈ ગઈ છે, લાગે છે એ રસ્તો ભૂલી ગયા હશે. તમે મારી સાથે ચાલો, મારી દુકાનમાં બેસો, હું તમને ગરમ ચા પીવડાવું, ઠંડી ઓછી લાગશે. શારદાજીએ ના પાડી. ના, હું અહીં જ બેસીશ, મારો રમેશ આવશે. વિક્રમે જબરદસ્તી ન કરી. તેણે પોતાની દુકાનેથી એક નાનકડું ધાબળું અને એક ગ્લાસ ગરમ દૂધ લાવી આપ્યું. ઠીક છે, તમે અહીં જ બેસો, પણ આ ધાબળું ઓઢી લો અને દૂધ પી લો, શરીરમાં થોડી તાકાત આવશે. શારદાજીએ ધ્રુજતા હાથે દૂધનો ગ્લાસ પકડ્યો. ઘણા કલાકો પછી તેમના ગળે કંઈક નીચે ઉતર્યું હતું. વિક્રમ ચૂપચાપ પોતાની દુકાનથી બહાર એક સ્ટૂલ પર બેસી ગયો. તેમના પર નજર રાખીને તે તેમને એકલા છોડી શકે તેમ નહોતો. 1 કલાક વધુ વીતી ગયો. હવે એ સ્પષ્ટ હતું કે તેમને લેવા કોઈ આવવાનું નથી. વિક્રમ ફરી તેમની પાસે ગયો. અમ્મા, મારું નામ વિક્રમ છે. મારું ઘર અહીંયા જ પાસે છે. રાતે તમે અહીં એકલા સુરક્ષિત નથી. મારી સાથે ઘરે ચાલો. સવારે આપણે તમારા દીકરાને શોધીશું. આ વખતે તેના અવાજમાં એટલી સચ્ચાઈ અને અપનાપણ હતું કે શારદાજી ના ન પાડી શક્યા. કદાચ કુદરતે તેમને બચાવવા જ વિક્રમને મોકલ્યો હતો. આ કુદરતનો પહેલો ચમત્કાર હતો. એક અજાણ્યો માણસ જેની પાસે દોલત નહોતી પણ દિલ હતું. એ માને આધાર આપ્યો જેને તેના પોતાના દીકરાએ લાવારીસ છોડી દીધી હતી. વિક્રમ શારદાજીને ટેકો આપીને પોતાના નાનકડા ઘર તરફ લઈ ચાલ્યો, એવા ભવિષ્ય તરફ જેના વિશે બંને જ અજાણ હતા. વિક્રમનું ઘર નાનું હતું, પણ તેનું દિલ ઘણું મોટું હતું. ઘરમાં તેની પત્ની માયા અને 2 નાના બાળકો હતા. જ્યારે વિક્રમ શારદાજીને લઈને ઘરે પહોંચ્યો ત્યારે માયા એક ક્ષણ માટે ચોંકી ઉઠી, પણ વિક્રમે જ્યારે તેને બધી વાત કહી તો તેની આંખોમાં પણ દયા ઉતરી આવી. તેણે તરત જ શારદાજી માટે પથારી તૈયાર કરી, તેમના હાથમાં ધોવડાવ્યા અને ગરમા ગરમ રોટલીઓ શેકીને ખવડાવી. શારદાજીને કંઈ જ યાદ નહોતું, ના પોતાનું ઘર, ના પોતાનું સરનામું. ફક્ત યાદ હતું તો પોતાના દીકરાનું નામ રમેશ. સવારે વિક્રમ તેને લઈને પોલીસ સ્ટેશન પણ ગયો, પણ બીજી કોઈ માહિતી વગર પોલીસ શું કરે? આસપાસના ગામડાઓમાં પણ પૂછપરછ કરી, પણ કોઈ પરિણામ ન આવ્યું. ધીમે ધીમે દિવસો અઠવાડિયામાં અને અઠવાડિયા મહિનાઓમાં બદલાવા લાગ્યા. શારદાજી હવે વિક્રમના પરિવારનો ભાગ બની ગયા હતા. વિક્રમ અને માયા તેમને માજી કહીને બોલાવતા અને તેમના બાળકો તેમને દાદી કહેતા. શરૂઆતમાં શારદાજી ચૂપચાપ અને ડરેલા રહેતા, પણ વિક્રમના પરિવારના નિસ્વાર્થ પ્રેમ અને સંભાળે તેમના પર જાદુ જેવો અસર કર્યો. માયા સમયસર તેમને દવા આપતી, તેમના વાળમાં તેલ ચોપડતી અને તેમની સાથે બેસીને વાતો કરતી. ભલે શારદાજી તે વાતો સમજે કે ન સમજે. બાળકો સ્કૂલેથી આવીને પોતાનો બધો હાલ પોતાની નવી દાદીને સંભળાવતા. આ પ્રેમભર્યા વાતાવરણની અસર શારદાજીના આરોગ્ય પર પણ દેખાવા લાગી. તેઓ હવે હસવા લાગ્યા હતા. ક્યારેક રસોઈમાં માયાને મદદ કરવાની કોશિશ કરતા કે બાળકોને જૂની પુરાણી કહાનીઓ સંભળાવતા જે તેમને ટુકડે ટુકડે યાદ હતી. તેમની યાદશક્તિ પાછી ન આવી, પણ તેમના ચહેરાનો ખોવાયેલો સુકૂન પાછો આવી ગયો હતો. તેઓ પોતાનું ભૂતકાળ ભૂલી ગયા હતા અને આ નવા પરિવારે તેમને એક નવું વર્તમાન આપ્યું હતું જે દુઃખદાયી યાદોથી મુક્ત અને પ્રેમભરી ભરપૂર હતું. વિક્રમ વધુ કમાતો નહોતો. તેની ચાની દુકાનથી ફક્ત ગુજરાન ચાલતું હતું, પણ તેણે કે ના તેના પરિવારે એક દિવસ પણ શારદાજીને બોજ સમજ્યા નહીં. તેઓ તેમને ઈશ્વરે મોકલેલો એક ફરિશ્તો માનતા હતા. એવી માં જેની સેવા કરવાનો અવસર મળ્યો તેનાથી તેઓ પોતાને ધન્ય માનતા હતા. શારદાજીએ એક પરિવાર ગુમાવ્યો હતો, પણ કુદરતે તેમને બીજો પરિવાર આપી દીધો હતો જે લોહીના સંબંધથી નહીં પણ ઇન્સાનિયતના સંબંધથી બંધાયેલો હતો. બીજી તરફ રમેશ અને સુનીતાનું જીવન એવું નહોતું જેવું તેમણે વિચાર્યું હતું. માને છોડીને જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે ઘર તેમને કરડવા દોડતું હતું. દરેક ખૂણેથી જાણે માનો અવાજ આવી રહ્યો હતો. સુનીતાએ પોતાની જાતને એમ કહીને સમજાવવાની કોશિશ કરી કે જે કર્યું તે પોતાના પરિવારના ભવિષ્ય માટે કર્યું.
પણ રમેશ એટલો મજબૂત ન બની શક્યો. પહેલી રાતે તે ઊંઘી ન શક્યો. જ્યારે પણ આંખો બંધ કરતો ત્યારે મંદિરના પગથિયા પર બેઠેલી માની લાચાર અને વિશ્વાસભરી આંખો દેખાતી. માં, મને માફ કરી દો, તે ઊંઘમાં બબડ્યો. સુનીતાએ તેને હલાવીને ઉઠાડ્યો. શું છે આ, શું બૂમો પાડો છો? રમેશ પરસેવે રેબઝેબ હતો. સુનીતા, આપણે ખૂબ મોટું પાપ કર્યું છે. માં, કોણ જાણે કેવી હાલતમાં હશે, ચૂપચાપ સૂઈ જા, સુનીતાએ ગુસ્સામાં કહ્યું. તેમને કંઈ નહીં થાય. કોઈ આશ્રમવાળાએ જોઈ લીધા હશે અને પોતાની સાથે લઈ ગયા હશે. હવે પોતાની દીકરીના ભવિષ્ય વિશે વિચારો. પણ રમેશ કેવી રીતે સૂતો? તેનો અંતરાત્મા તેને કચડી રહ્યો હતો. આગામી કેટલાક દિવસો એક દેખીતી શાંતિમાં વીત્યા. તેમણે ઘરનો કેટલોક સામાન બદલ્યો, કેટલીક પાર્ટીઓ કરી, મિત્રોને ઘરે બોલાવ્યા એ બતાવવા કે તેઓ ઘણા ખુશ છે. પણ તેમની ખુશી ખોખલી હતી. અસલી તોફાન ત્યારે આવ્યું જ્યારે તેમની 7 વર્ષની દીકરી પ્રિયાએ પૂછવાનું શરૂ કર્યું, પાપા, દાદી ક્યાં છે? રમેશ પાસે કોઈ જવાબ નહોતો. બેટા, દાદી ભગવાન પાસે ખૂબ લાંબી તીર્થયાત્રાએ ગયા છે, તો તેઓ ક્યારે પાછા આવશે? પ્રિયાએ નિષ્પાપપણે પૂછ્યું. જલ્દી આવશે બેટા. જૂઠું બોલતી વખતે રમેશનો અવાજ ડગમગી ગયો. પ્રિયા રોજ પોતાની દાદીને યાદ કરતી. તે દાદીના ઓરડામાં જઈને તેમના પલંગ પર સૂઈ જતી. તેમની સાડીને ગળે લગાવી લેતી, જેમાંથી હજુ પણ દાદીની હળવી મહેક આવતી હતી. તે પોતાની ગળીઓને કહેતી, મારી દાદી ઘણા સારા છે, તેઓ મારા માટે ખીર બનાવતા હતા. પાપા તેમને પાછા લાવશે. પ્રિયાના આ નિષ્પાપ સવાલ રમેશ અને સુનીતાના છાતીમાં તીરની જેમ વાગતા હતા. સુનીતા પ્રિયાને ઠપકો આપતી. કેટલી વાર કહ્યું છે, દાદી, દાદીનું નામ ન લે, તેઓ નહીં આવે. પણ રમેશ પોતાની દીકરીના સવાલોથી ભાગી ન શકતો. તેણે પ્રિયાની આંખોમાં પોતાની માં જેવો જ નિષ્પાપ અને વિશ્વાસ દેખાતો હતો. તેણે તોડી નાખ્યો હતો. ધીમે ધીમે રમેશની અંદર પશ્ચાતાપની એક આગ સળગવા લાગી, જે તેને દિવસ રાત બાળી રહી હતી. અને તેની દોલત, તેનું ઘર, બધું તેને રાખ જેવું લાગવા લાગ્યું હતું. રમેશ અને સુનીતાએ જે સુખ અને શાંતિ માટે પોતાની માને ઘરથી કાઢી હતી, એ સુખ તેમનાથી કોસો દૂર હતું. મોટું ઘર, બેંકમાં પૈસા, બધું હતું, પણ ઘરમાં સુકૂન નહોતું. ઘરની દિવાલો તેમને ઘૂરતી હોય તેવું લાગતું. શારદાજીની ગેરહાજરી તેમની હાજરી કરતાં પણ વધુ ભારે પડી રહી હતી. રમેશ હવે મોડી રાતે ઘરે પાછો ફરવા લાગ્યો. ઓફિસ પછી મિત્રો સાથે દારૂ પીવા લાગ્યો, જેથી ઘરે આવીને માનો વિચાર ન સતાવે. પણ નશો ઉતરતા જ અપરાધબોધ તેને વધુ ઝાલી લેતો. સુનીતાએ પોતાના શોપિંગ અને કિટી પાર્ટીઓમાં વ્યસ્ત રાખવાની કોશિશ કરી, પણ જ્યારે નવી સાડીઓ અને ઘરેણાં પહેરીને આઈના સામે ઊભી રહેતી, ત્યારે તેને પોતાની સાસુનો ચહેરો યાદ આવી જતો, જે હંમેશા ઓછામાં પણ ખુશ રહેતા હતા. બંને વચ્ચે હવે નાની નાની વાતો પર ઝઘડા થવા લાગ્યા. બધું તારા કારણે થયું છે. રમેશે એક રાત નશામાં બૂમ પાડી, તે જ મારા કાન ભર્યા હતા. માં એ મારી માને રસ્તા પર લાવી દીધી, તો હું શું એકલી જવાબદાર છું? સુનીતા પણ ચીસ પાડી. અંગૂઠો તે જ લગાવ્યો હતો. ગાડીમાં તેમને બેસાડીને તે જ લઈ ગયા હતા. મેં તો ફક્ત પ્રિયાના ભવિષ્યની વાત કરી હતી. જો તું એટલો જ શ્રવણકુમાર હતો તો ના પાડી દે. તેમના ઝઘડા વચ્ચે રોજની વાત થઈ ગઈ હતી. પ્રિયા ડરેલી પોતાના ઓરડામાં દબાઈને રહેતી હતી. જે ઘરમાં ક્યારેક તેની દાદીની હસવાની ધ્વનિ ગુંજતી હતી, ત્યાં હવે ફક્ત ચીસાચીસ અને સન્નાટો હતો. રમેશને પોતાના વેપારમાં પણ નુકસાન થવા લાગ્યું. તેના કેટલાક મોટા સોદા હાથમાંથી નીકળી ગયા. તેને લાગવા લાગ્યું કે આ માની બદદુઆઓનો અસર છે અને આ કુદરતનો ન્યાય છે. એક દિવસ તે શારદાજીના સંદૂકને ખોલીને બેઠો. તેમાં તેમના કેટલાક જૂના પત્રો, લગ્નનો જોડો અને રમેશના બાળપણના કેટલાક રમકડા હતા. એક નાનકડી ડાયરી પણ હતી, જેમાં શારદાજીએ રમેશના જન્મથી લઈને તેના અભ્યાસ સુધીની નાની નાની વાતો લખી હતી. આજે મુન્નાએ પહેલીવાર બોલ્યું, માં. આજે મુન્નાએ પહેલું પગલું ભર્યું. આજ મુન્નાને સ્કૂલમાં પહેલું ઇનામ મળ્યું. મારું સીનું ગર્વથી ચોગાન થઈ ગયું. રમેશ એ પાના વાંચતો ગયો અને તેની આંખોમાંથી આંસુ વહેતા ગયા. આ દોલત, આ ઘર, બધું કેટલું ખોખલું અને બેમાન ભર્યું લાગી રહ્યું હતું. તેણે પોતાના જીવનની સૌથી કિંમતી વસ્તુ, પોતાની માનો પ્રેમ અને આશીર્વાદ 4 કાગળના ટુકડા માટે વેચી દીધા હતા. તેને અહેસાસ થયો કે તેણે ઘર નહીં, પોતાનો સ્વર્ગ ગુમાવી દીધો છે. એ જ રાતે તેણે નક્કી કરી લીધું કે તે પોતાની માને શોધીને પાછી લાવશે, ભલે તેને માટે તેને પૂરી સંપત્તિ જ વેચવી પડે. રમેશનો નિર્ણય પાકો હતો. બીજી સવારે તેણે સુનીતાને કહ્યું, હું માને શોધવા જઈ રહ્યો છું.
હું તેમને પાછા લઈને આવીશ. સુનીતાને શરૂઆતનો વિરોધ કર્યો. પાગલ થઈ ગયા છો? ક્યાં શોધશો? અને મળી પણ ગયા તો લોકોને શું જવાબ આપશો? કહેશે કે આપણે આટલા ખરાબ છીએ કે પોતાની માને સંભાળી ન શક્યા. લોકો જે ઈચ્છે તે વિચારે. સુનીતા, રમેશના અવાજમાં હવે એક દ્રઢતા હતી. હું હવે આ બોજ સાથે વધુ જીવી ન શકું. જો તું સાથ આપવો ઈચ્છતી હોય તો આપ, ન આપ, હું એકલો જઈશ. રમેશની આંખોમાં પશ્ચાતાપ અને દ્રઢ સંકલ્પ જોઈને સુનીતા પણ નરમ પડી ગઈ. કદાચ તેની અંદર પણ ક્યાંક અપરાધબોધ દબાયેલો હતો કે કદાચ સામાજિક બદનામીનો ડર વધુ હતો. તે સાથે ચાલવા તૈયાર થઈ ગઈ. તેમની શોધ એ મંદિરની શરૂ થઈ જ્યાં તેમણે શારદાજીને છોડ્યા હતા. પણ ત્યાં કોઈને કંઈ યાદ નહોતું. એ દિવસે હજારો લોકો આવ્યા હતા. કોણ કોના પર ધ્યાન આપે? ત્યાંથી નિરાશ થઈને તેમણે આસપાસના ગામડાઓમાં, શહેરના વૃદ્ધાશ્રમમાં અને ધર્મશાળાઓમાં પૂછવાનું શરૂ કર્યું. દરેક આશ્રમમાં શારદાજીનો ફોટો બતાવતા. શું તમે આ સ્ત્રીને જોઈ છે? તેમની યાદશક્તિ થોડી નબળી છે. દરેક જગ્યાએથી એક જ જવાબ મળતો, ના. દિવસો અઠવાડિયા, મહિનાઓમાં બદલાઈ ગયા. રમેશે પોતાના વેપાર પરથી લગભગ ધ્યાન હટાવી દીધું હતું. તેનો એક જ હેતુ હતો, માને શોધવી. તેઓ દરેક એવા શહેરમાં ગયા જ્યાં કોઈ લાવારીસ વૃદ્ધ મળવાના સમાચાર આવતા. હોસ્પિટલોના ચક્કર કાપતા. પોલીસ સ્ટેશનોમાં જતા. અખબારોમાં ગુમ થયાના જાહેર ખબર પણ આપ્યા. પણ કોઈ પરિણામ ન આવ્યું. આ શોધે તેમને તોડી નાખ્યા હતા. માને શોધવામાં ખર્ચ પણ ઘણો થઈ રહ્યો હતો. સુનીતાની ચીડ હવે થાક અને નિરાશામાં બદલાઈ ગઈ હતી. છોડી દો હવે, તેઓ નહીં મળે. ચૂપ રહો સુનીતા, રમેશે ચીસો પાડતો. જ્યાં સુધી હું માને ન શોધી લઉં ત્યાં સુધી હું હાર નહીં માનું. આ ભાગદોડમાં તેમને અહેસાસ થઈ રહ્યો હતો કે તેમણે શું ગુમાવ્યું છે. આશ્રમોમાં બીજા વૃદ્ધોની દુઃખદ કહાનીઓ સાંભળતા જેમને તેમના સંતાનોએ છોડી દીધા હતા અને તેમને પોતાનો અપરાધબોધ વધુ ગહેરો થતો જતો હતો. તેમને ખબર પડી રહી હતી કે માનો સાયો શું હોય છે અને તેના વગર ઘર અને જીવન કેટલું વેરાન થઈ જાય છે. આ શોધ ફક્ત માની નહોતી, એ તેમના પોતાના ખોવાયેલા અંતરાત્માની, પોતાના ઇન્સાનિયતની શોધ પણ હતી. પણ મંજિલ હજુ ઘણી દૂર હતી. જોતજોતામાં 5 વર્ષ વીતી ગયા. આ 5 વર્ષમાં ઘણું બધું બદલાઈ ગયું હતું. રમેશનો વેપાર લગભગ બંધ થઈ ગયો હતો. તેનું આલિશાન ઘર હવે જૂનું અને ઉદાસ લાગતું હતું. સુનીતાના ચહેરાની ચમક ગાયબ થઈ ગઈ હતી. પ્રિયા હવે 12 વર્ષની થઈ ગઈ હતી અને પોતાની દાદીની ધૂંધળી યાદો સાથે મોટી થઈ રહી હતી. રમેશની શોધ હજુ પણ ચાલુ હતી, પણ હવે તેમાં પહેલા જેવી ઝડપ નહોતી. ફક્ત એક અનંત નિરાશા હતી. તે હજુ પણ દર કેટલાક મહિનાએ આસપાસના શહેરોના ચક્કર લગાવતો, પણ આશાની જ્યોત મંદ પડી ગઈ હતી. બીજી તરફ શારદાજીની દુનિયા નિરાશાને બદલે શાંતિ હતી. વિક્રમના ઘરે તેઓ ઘણા સુખથી પોતાનું જીવન જીવી રહ્યા હતા. હવે તેમને પોતાનું ભૂતકાળ બિલકુલ યાદ નહોતું. રમેશ નામ પણ હવે તેમના હોઠ પર નહોતું આવતું. તેઓ વિક્રમના બાળકોને જ પોતાના પૌત્ર પૌત્રી સમજતા હતા. તેમને યાદશક્તિની બીમારી વધી જરૂર હતી, પણ પ્રેમભર્યા વાતાવરણથી તેમને ક્યારેય એકલા કે લાચાર લાગ્યું નહીં. વિક્રમની આર્થિક સ્થિતિ હજુ પણ સામાન્ય જ હતી, પણ તેણે ક્યારેય કપાળ પર આંચળી નાખી નહીં. ગામ લોકો પણ હવે માજીને ઓળખવા લાગ્યા હતા અને તેમનો આદર કરતા હતા. તેઓ ઘણીવાર ઘરમાં ભગવાનની તસવીર સામે બેસી રહેતા કે આંગણામાં બેસીને બાળકોને રમતા જોતા રહેતા. તેમના ચહેરા પર એક અજીબ શાંતિ હતી, જાણે કોઈ નાવ તોફાનમાંથી નીકળીને શાંત સમુદ્રમાં આવી ગઈ હોય. આ કુદરતનો જ ખેલ હતો. એક દીકરો જે પોતાની માને ભૂલવા માંગતો હતો તે તેને એક ક્ષણ માટે પણ ભૂલી ન શક્યો અને પશ્ચાતાપમાં બળી રહ્યો હતો. અને એક માં બધું ભૂલીને નવી જિંદગીમાં સુખી હતી. રમેશે પોતાની માને શારીરિક રીતે દૂર કરી હતી, પણ કુદરતે તેને માનસિક રીતે માની નજીક લાવી દીધો હતો. દુઃખ અને અપરાધબોધના માધ્યમથી. જ્યારે શારદાજી શારીરિક રીતે પોતાના પરિવારથી દૂર હતા, પણ માનસિક રીતે તેઓ દરેક એવી વેદનાથી મુક્ત હતા જે યાદો તેમને આપી શકતી હતી. કુદરતે બંને માટે એક અજીબ ન્યાય લખ્યો હતો. એક દિવસ વિક્રમના ગામમાં કેટલાક પત્રકારો આવ્યા. તેઓ શહેરના એક સ્થાનિક અખબાર માટે એવા ગુમનામ નાયકો પર લેખ લખી રહ્યા હતા જે ચૂપચાપ સમાજની સેવા કરે છે, પણ જેમને ક્યાંય ઉલ્લેખ નથી થતો. કોઈએ તેમને વિક્રમ વિશે કહ્યું કે કેવી રીતે તેણે એક લાચાર વૃદ્ધ મહિલાને અપનાવી છે અને છેલ્લા 5 વર્ષથી પોતાના પરિવારના સભ્યની જેમ તેમની સંભાળ રાખે છે. પત્રકારોએ વિક્રમ સાથે વાત કરી, તેના પરિવારને મળ્યા અને માજી એટલે કે શારદાજીના કેટલાક ફોટા પણ લીધા. શારદાજી તો પોતાની જ દુનિયામાં મગ્ન હતા.
તેમને ખબર પણ ન પડી કે શું થઈ રહ્યું છે. કેટલાક દિવસો પછી અખબારના સન્ડે સપ્લિમેન્ટમાં વિક્રમની વાર્તા છપાઈ. શીર્ષકના હતું ઇન્સાનિયતની મિસાલ, વિક્રમ અને તેમની માજી. લેખમાં વિક્રમના નિસ્વાર્થ સેવાભાવની પ્રશંસા કરવામાં આવી હતી અને સાથે વિક્રમ, તેના પરિવાર અને શારદાજીનો એક ફોટો પણ હતો. ફોટોમાં શારદાજી ઘરની ચારપાઈ પર બેઠા હતા અને તેમના ચહેરા પર એક નિષ્પાપ સ્મિત હતું. તેઓ પહેલા કરતાં વધુ કમજોર અને વૃદ્ધ લાગતા હતા, પણ તેમની આંખોમાં એક શાંતિ હતી. એ અખબાર હજારો ઘરોમાં પહોંચ્યું. તેમાંથી એક ઘર શારદાજીના જૂના પાડોશમાં રહેતા શર્મા કાકાનું પણ હતું. શર્મા કાકી જ્યારે અખબાર વાંચી રહ્યા હતા ત્યારે તેમની નજર એ ફોટા પર અટકી ગઈ. અરે સાંભળો તો, તેમણે પતિને અવાજ આપ્યો. આ તો બિલકુલ રમેશની માં શારદાજી જેવા લાગે છે. શર્મા કાકાએ ચશ્મા લગાવીને ધ્યાનથી ફોટો જોયો. હા, એવા જ લાગે છે. ચહેરો કેટલો બદલાઈ ગયો છે, પણ આંખો તેજ છે. પણ આ ત્યાં કેવી રીતે પહોંચ્યા? શર્મા કાકીએ કહ્યું, અરે રમેશ અને સુનીતા તો અહીં જ રહે છે, પણ શારદાજી ઘણા વર્ષોથી દેખાતા નથી. તેઓ કહે છે કે ગામમાં કોઈ સગાની પાસે રહેવા ગયા છે. મને તો લાગે છે દાળમાં કંઈક કાળું છે. શર્મા કાકાએ રમેશનો ફોન નંબર યાદ હતો. તેમના મનમાં એક દ્વિધા હતી, પણ પછી તેમણે વિચાર્યું કે જો આ ખરેખર શારદાજી હોય તો આ ખબર તેમના સુધી પહોંચવી જ જોઈએ. તેમણે ફોન ઉપાડ્યો અને રમેશનો નંબર મેળવ્યો. આ એક ફોન કોલ હતો જે રમેશની વર્ષોની તલાશને નવી દિશા આપવાનો હતો. જ્યારે શર્મા કાકાનો ફોન વાગ્યો ત્યારે રમેશ પોતાના જૂના ઘરમાં બેઠો પોતાની નિષ્ફળતાઓ વિશે જ વિચારી રહ્યો હતો. તેણે અપનાપણાનો ફોન ઉપાડ્યો. હેલો હેલો રમેશ બેટા, હું શર્મા બોલું છું, તમારા પાડોશમાંથી. રમેશ ચોંકી ઉઠ્યો. જી અંકલ, નમસ્તે. કેમ છો? હું ઠીક છું બેટા. સાંભળો, મેં આજે અખબારમાં એક ફોટો જોયો. એક લેખ છપાયો છે કોઈ વિક્રમ નામના માણસ પર જે એક વૃદ્ધ મહિલાની સેવા કરે છે. એ મહિલા બેટા, એ બિલકુલ તમારી માં શારદાજી જેવી જ લાગે છે. રમેશના હાથમાંથી ફોન છૂટતો જ બચી ગયો. તેના હૃદયના ધબકારા 1000 ગણા ઝડપી થઈ ગયા. શું કહો છો અંકલ? ક્યુ અખબાર? ક્યાં? શર્મા કાકાએ તેને અખબારનું નામ અને લેખની વિગતો કહી. રમેશે કાપતા હાથે ફોન મૂક્યો અને પાગલખોર બહાર દોડ્યો. તેણે પાસેની દુકાનેથી એ અખબાર ખરીદ્યું, કાપતા હાથે પાના ઉથલાવ્યા અને એ લેખ પર પહોંચ્યો. અને ત્યાં એક ધૂંધળી તસવીરમાં તેની માં હતા. તેઓ વૃદ્ધ થઈ ગયા હતા, કમજોર લાગતા હતા, પણ એ આંખો, એ ચહેરો, એ તેની માં જ હતા. રમેશ ત્યાં જ રસ્તાની કિનારે ઘૂંટણના બળ બેસી પડ્યો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પૂરા 5 વર્ષ પછી તેણે પોતાની માની એક ઝલક જોઈ હતી. તેઓ જીવિત હતા. આ વિચાર જ તેના માટે કોઈ ચમત્કારથી ઓછો નહોતો. તે દોડતો ઘરે પહોંચ્યો. સુનીતા, સુનીતા, જુઓ, માં મળી ગયા. તેણે સુનીતાને અખબાર બતાવ્યું. સુનીતાએ ફોટો જોયો તો તે પણ સ્તબ્ધ રહી ગઈ. શારદાજી જીવિત હતા. એક ક્ષણ માટે તેના મનમાં ડર આવ્યો, જો તેઓ પાછા આવી ગયા તો. પણ પછી રમેશના ચહેરા પર વર્ષો પછી આવેલી આશાની ચમક અને પોતાની દીકરી પ્રિયાનો ચહેરો જોઈને તેનું દિલ પણ પીગળી ગયું. ક્યાં છે આ? સુનીતાએ પૂછ્યું. લેખમાં ગામનું નામ લખ્યું હતું. બિલકુલ પાસે જ છે. આપણે હમણાં જ નીકળીએ. રમેશનો અવાજમાં એક નવી ઉર્જા હતી. વર્ષોની નિરાશા પછી આજે તેને આશાનો એક કિરણ દેખાયું હતું. તેણે તરત જ કારની ચાવીઓ ઉપાડી, પ્રિયાને તૈયાર કરી અને એક પળ પણ વેડફ્યા વગર એ ગામ તરફ નીકળી પડ્યા, જ્યાં તેની ખોવાયેલી જન્નત તેની રાહ જોઈ રહી હતી. જ્યારે કાર એ નાનકડા ગામની ધૂળભરી શેરીઓમાંથી પહોંચી ત્યારે રમેશનું દિલ ધડક ધડક થઈ રહ્યું હતું. અખબારમાં આપેલા સરનામાને આધારે તેઓ વિક્રમના ઘર સુધી પહોંચી ગયા. એક નાનું પણ સ્વચ્છ ઘર. આંગણામાં કેટલાક બાળકો રમી રહ્યા હતા. રમેશે કાર ઊભી રાખી અને હિચકાતા દરવાજે ટકોરા માર્યા. વિક્રમ બહાર આવ્યો. જી કહો. રમેશની જીભ લડખડાઈ રહી હતી. તેણે અખબારની કટિંગ આગળ કરી. હું આ તસવીરમાં જે મહિલા છે તેમનો દીકરો છું. મારું નામ રમેશ છે. વિક્રમના ચહેરાના ભાવ બદલાઈ ગયા. તેણે રમેશને ઉપરથી નીચે સુધી જોયો. 5 વર્ષથી તે આ દિવસની રાહ જોઈ રહ્યો હતો અને આ દિવસથી ડરી પણ રહ્યો હતો. તમે હવે આવ્યા? તેના અવાજમાં ગુસ્સો નહોતો, એક ગાઢ ઉદાસી હતી. મને માફ કરી દો. રમેશે હાથ જોડીને કહ્યું. હું જાણું છું કે મેં પાપ કર્યું. હું 5 વર્ષથી તેમને શોધી રહ્યો છું. મારી માં ક્યાં છે? હું ફક્ત એકવાર તેમને મળવા માંગુ છું. વિક્રમ કેટલીક ક્ષણો ચૂપ રહ્યો. પછી તેણે ઘરની અંદર તરફ ઇશારો કર્યો. માજી અંદર છે રમેશ. સુનીતા અને પ્રિયા ધીમે ધીમે અંદર ગયા. આંગણામાં એક ચારપાઈ પર શારદાજી બેઠા હતા. તેઓ આકાશમાં ઉડતા પંખીઓને જોઈ રહ્યા હતા.
અને મુસ્કુરાતા હતા. તેમનો ચહેરો ઝુરીઓથી ભરાઈ ગયો હતો. વાળ પૂરેપૂરા સફેદ થઈ ગયા હતા. માં કહીને રમેશ રડી પડ્યો. તે દોડીને તેમના ચરણોમાં પડી ગયો. માં, મને માફ કરી દો, હું આવી ગયો છું. માં, હું તમને લઈ જવા આવ્યો છું. શારદાજીએ ચોંકીને નીચે જોયું. તેમની આંખોમાં કોઈ ઓળખ નહોતી. તેમણે રમેશને એમ જ જોયો જાણે કોઈ અજાણ્યા માણસને જોઈ રહ્યા હોય. તેમણે ડરતા ડરતા પોતાના પગ પાછા ખેંચી લીધા. કોણ છો તમે? દૂર થાઓ અહીંથી. મારા પગમાં કેમ બેઠા છો? રમેશે માથું ઊંચું કરીને તેમની આંખોમાં જોયું. એ આંખોમાં પોતાના દીકરા માટે કોઈ પ્રેમ, કોઈ ઓળખ નહોતી. માં, હું રમેશ છું, તમારો દીકરો. શારદાજીએ નામ ફરીથી બોલ્યું, જાણે કોઈ અજાણ્યો શબ્દ હોય. મને કોઈ રમેશની ખબર નથી. મારો કોઈ દીકરો નથી. વિક્રમ, જુઓ આ કોણ છે? આ મને તંગ કરે છે. આ સાંભળતા જ રમેશ પણ જાણે વીજળી પડી. જે માં માટે તે તડપી રહ્યો હતો તે સામે હતા, પણ તેને ઓળખતા નહોતા. સુનીતા પણ દરવાજે ખડી પથ્થર થઈ ગઈ. આ સજા હતી, કુદરતનો ન્યાય હતો. તેમણે માને પોતાની દુનિયામાંથી કાઢી નાખી હતી અને હવે માએ તેમને પોતાની યાદોમાંથી કાઢી નાખ્યા હતા. રમેશ ત્યાં જમીન પર બેસીને બાળકની જેમ ફૂટી ફૂટીને રડવા લાગ્યો. રમેશ જમીન પર વિખરાયેલો રોઈ રહ્યો હતો અને શારદાજી તેને એક અજાણ્યાની જેમ જોઈ રહ્યા હતા. સુનીતા જળવત ઊભી હતી. તેને સમજાતું નહોતું કે શું કરે. ત્યારે પ્રિયા, જે અત્યાર સુધી ડરેલી પોતાના મમ્મી પપ્પા પાછળ ઊભી હતી, આગળ વધી. તે ધીમે ધીમે ચારપાઈ પાસે ગઈ. દાદી, પ્રિયાએ ધૂળતા અવાજે કહ્યું. શારદાજીએ એ 12 વર્ષની છોકરી તરફ જોયું. તેમની નજર પ્રિયાના ચહેરા પર અટકી ગઈ. પ્રિયાએ આગળ વધીને ધીમેથી શારદાજીનો હાથ પકડ્યો અને તેમના ખોળામાં માથું મૂકી દીધું. તે પણ રડવા લાગી. દાદી, હું પ્રિયા છું, તમારી પ્રિયા. તમે મને ભૂલી ગયા? તમે મારા માટે ખીર બનાવતા હતા, મને વાર્તાઓ સંભળાવતા હતા. પ્રિયાના આંસુ શારદાજીના હાથ પર પડી રહ્યા હતા. તેના સ્પર્શમાં, તેના અવાજમાં, તેના આંસુઓની ગરમાહટમાં કદાચ કોઈ જાદુ હતું. શારદાજીની ખાલી આંખોમાં અચાનક એક હલચલ થઈ. બંધ પડેલા દરવાજા પર જાણે કોઈએ ખૂબ જોરથી ટકોર માર્યા હોય. તેમણે ધ્રુજતો હાથ ઊંચો કર્યો અને પ્રિયાના માથા પર મૂક્યો. તેમના હોઠ હલ્યા. એક અત્યંત હળવી તૂટેલી અવાજ નીકળી, મારી ગુડી. ફક્ત આ 2 શબ્દ. રમેશ અને સુનીતાને વિશ્વાસ ન આવ્યો. રમેશે રડતા રડતા માથું ઊંચું કર્યું. શારદાજી પ્રિયાના માથે હાથ ફેરવી રહ્યા હતા અને તેમની પથરાયેલી આંખોમાંથી વર્ષો પછી એક આંસુની બૂંદ લપસીને ઝુરીઓથી ભરેલા ગાલ પર આવી ગઈ. તેમને રમેશને નહોતો ઓળખ્યો, સુનીતાને નહોતી ઓળખી, પણ પોતાની પોતરીની નિષ્પાપતાએ પોતાની આત્માના કોઈ ગહેરા ખૂણામાં છુપાયેલી એક યાદને સ્પર્શી લીધી હતી. આ પૂરી યાદશક્તિની વાપસી નહોતી. આ એક પળનું જોડાણ હતું. એ પ્રેમ હતો જે વર્ષોના અંધકારને ચીરીને બહાર આવી ગયો હતો. શારદાજીએ પ્રિયાને ઓળખી લીધી હતી. ભલે એક ક્ષણ માટે જ. રમેશ ઊભો થયો અને હાથ જોડીને વિક્રમ સામે ઊભો રહી ગયો. ભાઈ સાહેબ, હું તમારો આ ઉપકાર 7 જન્મમાં નહીં ચૂકવી શકું. તમે મારી માને ત્યારે સંભાળી જ્યારે મેં તેમને છોડી દીધા હતા. હવે મને મારી મા પાછી આપી દો. હું તેમને મારી સાથે લઈ જવા માગું છું. હું તેમની સેવા કરવા માગું છું. સુનીતા પણ આગળ આવી અને રડતા રડતા બોલી, હા ભાઈ સાહેબ, અમારાથી ભૂલ થઈ ગઈ. અમે પાપી છીએ, પણ અમને સુધરવાનો એક મોકો આપી દો. અમે મારી માને પાછી લઈ જવા માગીએ છીએ. વિક્રમ ચૂપચાપ બધું જોઈ રહ્યો હતો. તેની આંખો પણ ભીની થઈ ગઈ હતી. તેણે શારદાજી તરફ જોયું, જે હજુ પ્રિયાનો હાથ પકડી રહ્યા હતા. જોકે તેમની આંખોમાં ફરીથી એ જ ખાલીપણું પાછું આવી ગયું હતું. વિક્રમે એક ગાઢ શ્વાસ લીધો. જુઓ ભાઈ, તેણે રમેશને કહ્યું, આ હવે ફક્ત તમારી મા નથી, આ મારી પણ માજી છે. આ 5 વર્ષમાં અમે તેમને માનો જ દરજ્જો આપ્યો છે. મેં તેમને પોતાના સ્વાર્થ માટે પોતાની પાસે નહોતા રાખ્યા અને ના જ હું તેમને જવાથી રોકીશ. પણ નિર્ણય જ હું નહીં, માજી જ લેશે. આ કહેવું સરળ હતું, પણ કરવું મુશ્કેલ. રમેશ અને સુનીતાએ પ્રિયાને આગળ કરી. પ્રિયાએ પોતાની દાદીનો હાથ પકડ્યો અને કહ્યું, દાદી, ઘરે ચાલો ને, હું તમારી સાથે રહીશ. આપણે રોજ વાતો કરીશું. પ્રિયાની વાત સાંભળીને શારદાજી તેના માથે હાથ ફેરવવા લાગ્યા. રમેશ અને સુનીતાની વિનંતી ભરી આંખોમાં હવે ફક્ત આશા અને ડરનું મિશ્રણ હતું. માં, તમે અમારી સાથે ઘરે ચાલશો? પોતાના ઘરે? રમેશે પૂછ્યું. તેના અવાજમાં એક બાળક જેવી લાચારી હતી. શારદાજીએ એકવાર રમેશને જોયું, પછી સુનીતાને, અને તેમની આંખોનું ખાલીપણું વધુ ગાઢ થઈ ગયું. તેઓ ડરતા ડરતા ચારપાઈ પર વધુ સુકાઈ ગયા અને કસીને વિક્રમની પત્ની માયાનો હાથ પકડી લીધો, જાણે એ તેમની એકમાત્ર ઢાલ હોય. તમે લોકો કોણ છો? મારી પાછળ કેમ પડ્યા છો?
શારદાજીના અવાજમાં હવે હળવો ગુસ્સો હતો. જાઓ અહીંથી. વિક્રમ બેટા આ લોકોને કહે કે અહીંથી ચાલ્યા જાય. બેટા આ શબ્દ રમેશના છાતીમાં ખંજરની જેમ ખૂચ્યો. તેની માં તેની આંખોમાં જોઈને કોઈ બીજાને બેટા કહી રહી હતી. આ તેના પાપની સૌથી ક્રૂર અને સૌથી નિર્દય સજા હતી. રમેશે એક આખરી વાર કોશિશ કરી. તે તેમના ચરણોમાંથી ઊભો થયો અને તેમની સામે ઘૂંટણે બેઠો. માં હું છું તમારો રમેશ, જેને તમે મુન્નો કહીને બોલાવતા હતા. ભૂલી ગયા માં, જેને થોડી ઘણી ઈજા થાય તો તમારો જીવ નીકળી જતો હતો. કહેતા કહેતા વિક્રમે પોતાનો મોબાઈલ કાઢ્યો, જેમાં શારદાજી સાથેના તેના અનેક ફોટા હતા. આ જુઓ માં, આ ફોટામાં જુઓ, હું જ તમારો દીકરો છું. શારદાજીએ કેટલીક ક્ષણો સુધી તેના ચહેરાને ઘૂરીને જોયો. એક પળ માટે રમેશને લાગ્યું કે કદાચ કોઈ ભૂલાઈ ગયેલી યાદો પાછી આવશે, પણ એ જ પળે શારદાજીએ મોં ફેરવી લીધું અને વિક્રમ તરફ જોઈને બોલ્યા, વિક્રમ મારી ચાનો સમય થયો છે અને આ છોકરી પ્રિયા માટે દૂધ લઈ આવ. થાકી ગઈ હશે બિચારી. બસ આ એક વાક્યએ રમેશ અને સુનીતાની બાકી રહેલી બધી આશાઓને ચૂરચૂર કરી નાખી. શારદાજીની દુનિયામાં હવે એ બંને હતા જ નહીં. તેઓ એવા ઘરમાં, એવી જિંદગીમાં પહોંચી ગયા હતા જ્યાં રમેશ અને સુનીતાની કોઈ યાદ બાકી નહોતી રહી. તેમના માટે તેમનો પરિવાર હવે વિક્રમ, માયા અને તેમના 2 બાળકો હતા. તેમના માટે તેમની પોતરી ફક્ત એક પ્યારી નાની છોકરી હતી જેને તેઓ લાડ કરવા માંગતા હતા. સુનીતા હવે વધુ સહન ન કરી શકી. તે ત્યાં દરવાજાની ચોખટ પર બેસીને સિસકીએ રડવા લાગી. તેનો બધો ઘમંડ, બધો લાલાચ આજે આંસુઓમાં વહી રહ્યો હતો. રમેશ પથ્થરની જેમ પોતાની માને જોતો રહ્યો. તે સમજી ગયો હતો કે કુદરતે ન્યાય કરી દીધો છે. તેણે પોતાની માને ઘરમાંથી કાઢી હતી અને માએ તેને પોતાના દિલમાંથી જ કાઢી નાખ્યો હતો. વિક્રમે આગળ વધીને રમેશના ખભે હાથ મૂક્યો. ભાઈ સાહેબ, હઠ ન કરો. તમે જોઈ રહ્યા છો તેમની દુનિયા હવે અહીં જ છે. તમે તેમને જબરદસ્તી લઈ જઈને પણ શું કરશો? રમેશે રડતા રડતા વિક્રમને જોયો. તો હું શું કરું? પોતાની માને ફરીથી ગુમાવી દઉં? તેમને જોયા વગર હું કેવી રીતે રહીશ? તેમની વાત સાંભળીને માયા બોલી, ખરાબ ના માનશો ભાઈ સાહેબ, પણ આ વાત તમારે 5 વર્ષ પહેલાં વિચારવાની હતી, જ્યારે તેઓ તેમને ઓળખતા હતા, જ્યારે તમને ખરેખર તમારી જરૂર હતી. આ વાતનો રમેશ અને સુનીતા પાસે કોઈ જવાબ નહોતો. રમેશે એક આખરી કોશિશ કરી. તેણે વિક્રમના પગમાં પડીને વિનંતી કરી, ભાઈ સાહેબ, મને મારી માં પાછી આપી દો. હું તમને જેટલા પૈસા જોઈએ તેટલા આપીશ. બસ મને મારી માં જોઈએ. વિક્રમે રમેશને ઊભો કર્યો. ભાઈ સાહેબ, અમે ગરીબ છીએ પણ ભિખારી નથી. માજીને અમે પ્રેમથી રાખ્યા છે, કોઈ લાલચમાં નહીં, અને હવે તેમને જવા માટે મજબૂર નહીં કરીએ. જ્યાં તેઓ ખુશ છે ત્યાં જ રહેવા દો તેમને. રમેશ તૂટી ગયો હતો. તેણે પોતાની મા તરફ એક આખરી વાર જોયું. શારદાજી શાંત બેઠા હતા. વિક્રમના બાળકો સાથે તેમના ચહેરા પર એ સુકૂન હતું જે રમેશના ઘરમાં તેમને ક્યારેય નહોતું મળ્યું. એક વિનંતી છે. રમેશે હાથ જોડ્યા. મને દર અઠવાડિયે મારી દીકરી પ્રિયાને અહીં લાવવાની પરવાનગી આપો. માં તેને ઓળખે છે. કદાચ તેના દ્વારા મને પણ માના આશીર્વાદનો થોડો ભાગ મળી જશે. વિક્રમે શારદાજી તરફ જોયું, પછી માથું હલાવ્યું. હા, કેમ નહીં? તમે જ્યારે ઈચ્છો પોતાની દીકરીને લઈને અહીં આવી શકો છો. અને પછી એક નવો સિલસિલો શરૂ થયો. દર રવિવારે રમેશ, સુનીતા અને પ્રિયા એ ગામમાં જતા. કાર દરવાજેથી થોડે દૂર જ ઊભી રાખવામાં આવતી. પ્રિયા દોડીને અંદર જતી અને પોતાની દાદીને વળગી પડતી. શારદાજી ક્યારેક તેને ઓળખી લેતા અને વાર્તા કહેવા લાગતા. ક્યારેક ફક્ત એક પ્યારી બાળકી સમજીને મુસ્કુરાતા અને એ બંને દરવાજા બહાર કે ઝાડની છાયડીમાં ઊભા રહીને દૂરથી આ નજારો જોતા. તેઓ જોતા કે કેવી રીતે તેમની માં એક પરાયા આંગણામાં બેસીને હસી રહી છે, કેવી રીતે તેઓ કોઈ બીજાના હાથે ખાઈ રહ્યા છે, કેવી રીતે તેઓ કોઈ બીજાને બેટા કહીને બોલાવે છે. દર વખતે આ દ્રશ્ય તેમના હૃદયને ચીરી નાખતું અને દર વખતે તેમની આંખોમાંથી પશ્ચાતાપના આંસુ વહેતા. તેમણે પોતાની માને તીર્થયાત્રાએ છોડી હતી અને હવે પોતાની જિંદગી પ્રાયશ્ચિતની એક અનંત તીર્થયાત્રા બની ગઈ હતી, જ્યાં તેઓ દર અઠવાડિયે પોતાની માના દરવાજા સુધી જતા હતા, પણ એ ઘરની અંદર પગ મૂકવાનો હક ગુમાવી ચૂક્યા હતા. તેઓ ફક્ત દૂરથી એ મમતાની મૂર્તિને જોઈને પાછા ફરતા, એ આશામાં કે કદાચ કોઈ દિવસ તેમની સજા પૂરી થશે. આ કહાનીનો અંત ઘણા લોકોને રડાવી દે છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટમાં જય માતાજી લખી દેજો. અને હા, તમે આ કહાની ભારતના કયા શહેર કે ગામમાંથી વાંચી કે સાંભળી રહ્યા છો તે જરૂર જણાવજો.